Hello everyone. Lecture number 7, Signal and System. Last time આપણે આની અંદર ડિસ્કશન કર્યું હતું જુદા જુદા ફંક્શન વિશે. એક ફંક્શન હતું સિગ્નમ ફંક્શન કન્ટિન્યુઅસ અને ડિસ્ક્રીટ ટાઈમમાં, એક હતું રેક્ટેન્ગ્યુલર ફંક્શન, જુદા જુદા ફોર્મમાં આપણે એને રિપ્રેઝન્ટ કર્યું હતું, ફ્રીક્વન્સી ફોર્મમાં પણ રિપ્રેઝન્ટ કર્યું હતું, બરાબર. પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ ફંક્શન હતું ડેલ્ટા ફંક્શન. width goes to 0, height goes to infinity, at time t is equals to 0 we called it delta t, and area under that curve or that function is always unit. That's why we call it unit delta function or unit impulse function. બરાબર. એની પ્રોપર્ટીઝ હતી શિફ્ટિંગ પ્રોપર્ટીઝ, એના પછી સેમ્પલિંગ પ્રોપર્ટી, રેપ્લિકેશન પ્રોપર્ટી જેમાં કોન્વોલ્યુશન હતું જે આપણે પછી ડિસ્કસ કરીશું, સ્કેલિંગ પ્રોપર્ટી, એના પછી પ્રોડક્ટ પ્રોપર્ટી, અને એક એક્ઝામ્પલ આપણે જોયો હતો, બરાબર. એની અંદર 5 જેટલી બીજી પ્રોપર્ટીઝ આપણે ચેક કરી હતી અલગ અલગ રીતે, નોટ પ્રોપર્ટી બટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ કન્ડિશન્સ. આપણે હવે આગળ વધીએ છીએ આમાં. યુનિટ ઇમ્પલ્સ ફંક્શન જોઈ લીધું. હવે છે યુનિટ સેમ્પલ સિગ્નલ. યુનિટ સેમ્પલ સિગ્નલ, આનો મતલબ શું થાય યુનિટ સેમ્પલ સિગ્નલ? તો આ જે છે યુનિટ ઇમ્પલ્સ સિગ્નલ જ છે, બટ ઇન ટર્મ્સ ઓફ ડિસ્ક્રીટ પેરામીટર, કે આપણે એને ડેલ ટીના જગ્યાએ આ રીતે સ્ક્વેરમાં એન લખીશું, બરાબર. તો યુનિટ ઇમ્પલ્સ સિગ્નલ આવે તો ડેલ ટી, યુનિટ સેમ્પલ સિગ્નલ આવે તો ડેલ એન, કારણ કે આપણે અહીંયા સેમ્પલ લઈએ છીએ. તો અહીંયા એક મહત્ત્વનું સેન્ટેન્સ એ લખવું પડે કે ડીટી વર્ઝન ઓફ યુનિટ ઇમ્પલ્સ સિગ્નલ, ધીસ ઇઝ ધી ડીટી ડિસ્ક્રીટ ટાઈમ વર્ઝન ઓફ ઇમ્પલ્સ સિગ્નલ. ડિસ્ક્રીટ ટાઈમ તો છે પણ એનું ધીસ ઇઝ ધી ડિસ્ક્રીટ ટાઈમ યુનિટ ઇમ્પલ્સ સિગ્નલ, એટલે કન્ટિન્યુઅસ નથી પણ ડિસ્ક્રીટ છે. તો ધીસ ઇઝ ધી ડીટી વર્ઝન of unit impulse, version of unit impulse, બરાબર. કેવી રીતે રિપ્રેઝન્ટ કરાય મેથેમેટિકલી, પછી આપણે ગ્રાફ પણ જોઈએ. ડેલ એન ઇઝ ઇક્વલ્સ ટુ 1 ક્યારે એન ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અને 0 ક્યારે એન ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર. આવી રીતે. તો પહેલાં સિગ્નલ ને આ સિગ્નલમાં ફરક એટલો છે કે પહેલાંમાં નોટ 0 હતું, અધરવાઇઝ ઇન્ફાઇનાઇટ હતું એનું મેગ્નિટ્યુડ. અહીંયા ઇન્ફાઇનાઇટ નહીં પણ 1 છે એનું મેગ્નિટ્યુડ, અધરવાઇઝ 0, બરાબર. એને બીજી એક આ રીતે પણ રિપ્રેઝન્ટ કરવામાં આવે, ડેલ્ટા ઓફ એન ઇઝ ઇક્વલ્સ ટુ 0 0 0 1 0 0 0 એન્ડ સો 1. એમાં 1 ઉપર એરો મૂકીશું, એ એન બરાબર 1 સૂચવે છે. ધીસ રિપ્રેઝન્ટ એન ઇઝ ઇક્વલ્સ ટુ 1, this represent n is equals to 1, this represent n is equals to 0, this will represent n is equals to 1, n is equals to 2, n is equals to 3 and so on. n is equals to -1, n is equals to -2, n is equals to -3 and so on. Okay, sometime also we called it 1 because otherwise value 0 છે એની. એનો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈએ તો એ કંઈક આ રીતે બનશે. અહીંયા એન સેમ્પલ, અહીંયા એક્સ ઓફ એન, અત્યારે હાલ આપણે એને ડેલ્ટા એન કહીશું કારણ કે આપણે એનાથી રિપ્રેઝન્ટ કરીએ છીએ, અને એને સિગ્નલને આ રીતે 0 ઉપર યુનિટ જેટલી હાઇટથી ડોટ મૂકીશું 1, બરાબર, એટ 0. અધરવાઇઝ 1 2 -1 -2 ઉપર એ 0 હશે, એન્ડ સો ઓન and so on. Okay, એના પછી છે રિલેશન બિટવીન ડીટી યુનિટ ઇમ્પલ્સ એન્ડ ડીટી યુનિટ સ્ટેપ. રિલેશન બિટવીન ડિસ્ક્રીટ ટાઈમ યુનિટ, તો ડિસ્ક્રીટ રિલેશન બિટવીન ડિસ્ક્રીટ યુનિટ ઇમ્પલ્સ એન્ડ ડિસ્ક્રીટ યુનિટ સ્ટેપ, બરાબર. તો એ બંને વચ્ચેનું રિલેશન જે છે
એ આપણે એક ગૂગલ મીટિંગમાં ચેક કર્યું હતું. જય શેઠે આપણને બતાવ્યું હતું કે આ રિલેશન છે. હું એ જ અહીંયા વસ્તુ એક્સપ્લેન કરું છું. અહીંયા એક સિગ્નલ ડ્રો કરું છું. એ સિગ્નલ છે યુનિટ સ્ટેપ, બરાબર. સેમ વે અહીંયા પણ એક સિગ્નલ ડ્રો કરીશ અને એ સિગ્નલ હશે યુનિટ સ્ટેપ, પણ રાઈટ સાઈડ એક યુનિટ શિફ્ટ થયેલું. અને અહીંયા એક સિગ્નલ ડ્રો કરીશ. એ સિગ્નલ બનશે આપણું ડેલ્ટા એન સિગ્નલ. ઓકે, ડેલ્ટા એન બનશે. અહીંયા કેવી રીતે બનશે જોઈએ. યુનિટ ઇમ્પલ્સ સિગ્નલ તો આ બધા 1, આ 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, બરાબર. અહીંયા પણ સેમ -1, -2, -3, -4 સેમ, વચ્ચે 0. તો આપણે આને કેવી રીતે રિપ્રેઝન્ટ કરીશું. યુનિટ સ્ટેપ, અહીંયા યુનિટ સ્ટેપ લખ્યું છે તો યુનિટ સ્ટેપ સિગ્નલ તમને ખ્યાલ જ છે કેવું હોય. આ રીતે યુનિટ સ્ટેપ, એનું એન્વેલોપ જોઈએ તો આવું બને. પછી n-1 એટલે એક યુનિટ શિફ્ટ થાય તો અહીંયા આવી જાય સિગ્નલ. તો અહીંયા બધી જગ્યાએ 0 અને અહીંયાથી ઉપર જશે. આવી રીતે અહીંયાથી લઈને અહીંયા સુધી. હવે અહીંયા ડેલ્ટા એન જે છે કેવી રીતે ડિફાઇન થાય છે તો આ સિગ્નલમાંથી આ સિગ્નલને બાદ કરી દો, સબસ્ટ્રેક્ટ ઇટ. એટલે ડેલ્ટા એન ઇઝ ઇક્વલ્સ ટુ યુનિટ સ્ટેપ માઇનસ યુનિટ સ્ટેપ -1. તો સબસ્ટ્રેક્શન કેવી રીતે કરવાનું, પોઈન્ટ બાય પોઈન્ટ. આમાં 0 છે સિગ્નલ, અહીંયા 0 છે, 0 -0 0. અહીંયા પણ સેમ 0, અહીંયા પણ 0 -0 0. અહીંયા 1 છે, જુઓ યુનિટ સ્ટેપ છે ને એટલે 1. આ પણ વેલ્યુ 1 જ છે. તો અહીંયા ઉપરનું સિગ્નલ જે છે 1 -0, તો જવાબ કેટલો આવે અહીંયા 1. એના પછી 1 -1 તો 0, સેમ 1 -1 તો 0 0 એમ ઇન્ફિનિટ સુધી 0. તો આ કયું સિગ્નલ બની ગયું, ડેલ્ટા એન. તો આ થયું એનું રિલેશન. ડેલ્ટા એન ઇઝ ઇક્વલ્સ ટુ યુનિટ સ્ટેપ માઇનસ યુનિટ સ્ટેપ શિફ્ટેડ 1 યુનિટ ટુ ધી રાઇટ સાઈડ. એના પછી બીજું પણ એક રિલેશન છે જે હું અહીંયા રિપ્રેઝન્ટ કરું છું કે હાઉ ટુ ઓપ્ટેન ડીટી યુનિટ સ્ટેપ. યુનિટ સ્ટેપ સિગ્નલ કેવી રીતે ઓપ્ટેન કરવું ફ્રોમ ઇમ્પલ્સ સિગ્નલ, ઇમ્પલ્સ, યુનિટ ઇમ્પલ્સ. તો સિમ્પલ જ છે એ પણ. એની અંદર તમારે ઘણા બધા યુનિટ ઇમ્પલ્સ સિગ્નલનું એડિશન કરવું પડશે, બરાબર. બધી જગ્યાએ એન, અને હું આ બધી જ જગ્યાએ સિગ્નલ ડ્રો કરું કે અહીંયા યુનિટ ઇમ્પલ્સ, ડિસ્ક્રીટ યુનિટ ઇમ્પલ્સ, અધરવાઇઝ બધી જગ્યા ઉપર 0. તો આ સિગ્નલ થઈ ગયું તમારું ડેલ્ટા એન, બરાબર. એના પછી બીજું સિગ્નલ ડ્રો કરો, બરાબર. યુનિટ ઇમ્પલ્સ પણ શિફ્ટ થયેલું અહીંયા આ જગ્યા ઉપર, અધરવાઇઝ 0, અધરવાઇઝ 0. તો આ તમારું સિગ્નલ કયું થયું, ડેલ એન -1. એના પછી ત્રીજું સિગ્નલ ડ્રો કરું અહીંયા, કયું સિગ્નલ, ડેલ એન -2. તો અહીંયા બધી જગ્યા ઉપર 0 ને અહીંયા 2 યુનિટ ઉપર આવી ગયો, બરાબર. રિમેમ્બર, ધીસ ઇઝ 1, ધીસ ઇઝ 1, ધીસ ઇઝ 2, ધીસ ઇઝ 0, -1, -2, સો ઓન, અધરવાઇઝ 0 0. હવે શું કરવાનું છે, આ બધા સિગ્નલ એકબીજાની સાથે એડ કરી દો, આવા ઇન્ફાઇનાઇટ ઘણા બધા સિગ્નલ.
એટલે આના પહેલાં કયું સિગ્નલ હશે તો ડેલ આ ડેલ એન છે તો એના પહેલાં કયું સિગ્નલ હશે ડેલ એન -1 એના પહેલાં ડેલ એન -2 તો આ રીતે બધા જ આવા સિગ્નલ્સ હોય એક અહીંયા એક અહીંયા 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 એમ સ્ટેપ બાય સ્ટેપ બધા સિગ્નલને એડ કરી દો તો આપણને આવું મળે. સોરી માય મિસ્ટેક, આના પહેલાં કોઈ સિગ્નલ નથી, ડેલ એન માઇનસ કોઈ નથી, એના પછીના જ છે કારણ કે આપણે યુનિટ સ્ટેપ લેવાનું છે એટલા માટે. ડીસી સિગ્નલ લેવાનું હોય તો આ બધાને હવે એડ કરી દઈએ તો આવું બનશે. અહીંયા આવશે 1, અહીંયા 0 1 0 એટલે 1, અહીંયા પણ 1, એનાથી આગળ જાઓ તો ડેલ એન -3 આવે તો 0 + 0 + 0 + 1, એમ આગળ ચાલતા જાઓ તો આવું મળતું જ જાય તમને. તો આ સિગ્નલનો હવે એન્યુઅલ વિચારીએ તો આ કયું સિગ્નલ થયું યુનિટ સ્ટેપ સિગ્નલ, એટલે આ બની ગયું યુનિટ સ્ટેપ સિગ્નલ. તો મેથેમેટિકલી કેવી રીતે રિપ્રેઝન્ટ કરીશું એને? યુનિટ સ્ટેપ સિગ્નલ ઇઝ ડેલ્ટા એન પ્લસ ડેલ્ટા એન -1 પ્લસ ડેલ્ટા એન -2 એન્ડ સો ઓન અપ ટુ ઇન્ફિનિટી. બરાબર? તો એનું શોર્ટ નોટેશન આપણે આ રીતે પણ બનાવી શકીએ કે ડેલ એન -k જે k વેરી થશે 0 થી લઈને ઇન્ફિનિટ સુધી. તમે અહીંયા મૂકતા જાઓ kની વેલ્યુ, ડેલ kની વેલ્યુ 0 તો ડેલ એન, kની વેલ્યુ 1 તો ડેલ એન -1, kની વેલ્યુ 2 તો ડેલ એન -2 અને સિગ્મા એટલે બધાનું સમેશન. તો આ રિલેશન તમારું થયું યુનિટ સ્ટેપ, ડિસ્ક્રીટ યુનિટ સ્ટેપ. કોની સાથે? ઇમ્પલ્સ ફંક્શન સાથે. તો ઘણા જ બધા આવા શિફ્ટેડ ઇમ્પલ્સ ફંક્શનને ડિસ્ક્રીટ ઇમ્પલ્સ ફંક્શનને એડ કરીને યુનિટ સ્ટેપ ડિસ્ક્રીટ સિગ્નલ મેળવી શકાય. એના પછી સેમ્પલિંગ જે છે પ્રોસેસ એ પણ સેમ કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલમાં છે એ જ છે. સેમ્પલિંગ યુઝિંગ યુનિટ સેમ્પલ સિગ્નલ, યુનિટ ઇમ્પલ્સ ના કહી શકાય પણ આને યુનિટ સેમ્પલ સિગ્નલ જ કહેવાય, યુનિટ સેમ્પલ સિગ્નલ. સમટાઈમ હું ડિસ્ક્રીટ યુનિટ ઇમ્પલ્સ બોલી જાઉં તો તમારે સમજવાનું કે યુનિટ સેમ્પલ સિગ્નલ. ઓકે, તો એના માટે પણ સેમ જ છે રિલેશન કે કોઈ એક્સ ઓફ એન હોય અને એને ડેલ એન -n0 થી મલ્ટીપ્લાય કરવામાં આવે, સિમ્પલ મલ્ટીપ્લિકેશન. તો અહીંયા જે ઇમ્પલ્સ ફંક્શન જે સેમ્પલ ઉપર છે એ સેમ્પલનું તમને ફંક્શન મળે એટલે એક્સ ઓફ n0 તમને મળે. બરાબર? તો આ થઈ ગયું યુનિટ સેમ્પલ સિગ્નલ અને એના વિશેની વાત. બરાબર? હવે આગળ વાત કરીએ, એક બીજું સિગ્નલ છે. નેક્સ્ટ સિગ્નલ ઇઝ યુનિટ રેમ્પ સિગ્નલ. યુનિટ રેમ્પ સિગ્નલ અથવા તો રેમ્પ સિગ્નલ. તો એનું મેથેમેટિકલ રિપ્રેઝન્ટ કંઈક આ રીતે છે. બરાબર? રેમ્પ સિગ્નલ એટલે અહીંયા આર. બરાબર? ડિસ્ક્રીટ ટાઈમમાં પહેલાં લખું છું તો અહીંયા એન યુનિટ રેમ્પ સિગ્નલ, આર ના લખું તો યુનિટ સિગ્નલ થાય. યુનિટ રેમ્પ સિગ્નલ ડિસ્ક્રીટ ટાઈમમાં. તો કેવી રીતે બનશે? n બરાબર ફોર n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને 0 ફોર n લેસ દેન 0. સમજીએ એને ડ્રો કરીને કેવી રીતે એને ગ્રાફિકલી જોવામાં આવે છે. તો અહીંયા n, તો અહીંયા લખીશું આપણે યુનિટ રેમ્પ સિગ્નલ, એટલે એને એક્સ ઓફ n પણ કહી શકાય કે આપણો એક્સ ઓફ n એ યુનિટ રેમ્પ સિગ્નલ છે. તો કેવી રીતે રિપ્રેઝન્ટ કરીશું? 0 1 2 3 4. હવે એનું ફોર્મ્યુલા જુઓ. યુનિટ રેમ્પ સિગ્નલ ઇઝ ઇક્વલ્સ ટુ n. બરાબર? ત્યાં n છે અને n ગ્રેટર દેન 0, n વધતો જાય છે એમ તમારે અહીંયા લખતું જવાનું. n 0 તો 0, 1 તો 1, 2 તો એની વેલ્યુ 2, 3 તો 3, તો 0 તો 0, 1 તો 1, 2 તો અહીંયા 1 2, 3 તો અહીંયા 1 2 3, 4 તો અહીંયા 1 2 3 4 અને પછી એને આ રીતે જોઈન કરી દેવાના. એટલે આ રીતે એ સિગ્નલ જે છે એક ઢાળ, એક રેમ્પ પ્રમાણે વધતું જાય છે. એનું એન્યુઅલોપ આ રીતે બને. ધીસ ઇઝ ધી એન્યુઅલોપ. પણ n ઇઝ લેસ દેન 0માં નથી એટલે આ પોર્શન ના આવે, પછી આવું જ રહેશે આ બાજુ, લેફ્ટ બાજુ પણ -1 -2 -3 પર. તો આ થઈ ગયું તમારું યુનિટ રેમ્પ સિગ્નલ. અને એને હવે કન્ટિન્યુઅસ ટાઈમમાં લખીએ તો એને આ રીતે લખવામાં આવે. રેમ્પ આર ટી ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા ટી ક્યારે? તો જ્યારે ટી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને 0 ક્યારે? ટી લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. બરાબર? તો
તો સિમ્પલ જ છે. તો ટી આર ઓફ ટી અત્યારે શું છે તમારું એક્સ ઓફ ટી ફંક્શન, તો એ આ રીતે બનશે યુનિટ રેમ્પ સિગ્નલ. બરાબર, યુનિટ એટલા માટે કહેવાય છે અને કે એનો સ્લોપ 1 છે. બરાબર, અહીંયા 1 ઉપર 2, 2 ઉપર 4, 3 ઉપર 6 એવું વધતું હોત તો અહીંયા મારે 2n લખવું પડે. અહીંયા 2n લખવું પડે, 2n નથી. બરાબર, સિમ્પલ 1 ઢાળ છે આનો સ્લોપ. એટલે યુનિટ રેમ્પ ડિસ્ક્રીટ સિગ્નલ, યુનિટ રેમ્પ કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલ. એના પછી બીજું નેક્સ્ટ સિગ્નલ લઈએ છીએ. એ સિગ્નલનું નામ છે સીટી, કન્ટિન્યુઅસ ટાઈમ કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ સિગ્નલ. કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ સિગ્નલ બહુ જ ઇમ્પોર્ટન્ટ સિગ્નલ છે. મેથેમેટિકલ ફોર્મ લખું છું. એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ્સ ટુ સમ કોન્સ્ટન્ટ સી ઈ ટુ ધી આલ્ફા ટી. વેરિયેબલ કોણ છે? ટી. અહીંયા સી અને આલ્ફા શું છે? એ બંને કોન્સ્ટન્ટ છે. અને કેવા ટાઈપના કોન્સ્ટન્ટ છે એ ડિપેન્ડ કે કેવી ટાઈપનું સિગ્નલ છે. તો સીટી કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ સિગ્નલના 2 પ્રકાર છે. બરાબર, ફર્સ્ટ ટાઈપ જે છે એ છે રિયલ એક્સપોનેન્શિયલ સિગ્નલ, રિયલ એક્સપોનેન્શિયલ સિગ્નલ. અને સેકન્ડ છે કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ સિગ્નલ, પણ એના આગળ એક શબ્દ લખું છું પીરિયોડિક કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ સિગ્નલ. કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ સિગ્નલ. તો આ બંનેમાં ફરક શું છે? પહેલાં આપણે રિયલ જોઈએ. બરાબર, પહેલાં રિયલ સિગ્નલ જોઈએ. તો રિયલ સિગ્નલની વાત કરું તો સી એન્ડ આલ્ફા બોથ આર રિયલ. બરાબર, સી એન્ડ આલ્ફા બોથ આર રિયલ. સી એન્ડ આલ્ફા બોથ આર રિયલ. અહીંયા 2 કોન્સ્ટન્ટ જે છે એ રિયલ હોય તો તમને રિયલ એક્સપોનેન્શિયલ સિગ્નલ મળે. પણ જો સી અને આલ્ફા બંને અથવા બંનેમાંથી કોઈ પણ એક કોમ્પ્લેક્સ હોય તો તમને કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ સિગ્નલ મળે. આપણે પછી જોઈશું. હવે એનો ગ્રાફ કેવી રીતે ડ્રો કરીશું, તો એનો હું ગ્રાફ અહીંયા પ્લોટ કરું છું. તો એક આ રીતે બનશે એક્સ ઓફ ટી. ખબર જ છે તમને. હવે આ ગ્રાફ ડિસ્કસ કરી ચૂક્યા છીએ આપણે. આ ડીકેઇંગ એક્સપોનેન્શિયલ છે અને આ ડીકેઇંગ એક્સપોનેન્શિયલ એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ્સ ટુ સી ઈ ટુ ધી માઇનસ આલ્ફા ટી હોય તો બને. આલ્ફા નેગેટિવ હોય તો આ રીતે આવે. અને 1 અપોન આલ્ફા જેટલી મેગ્નિટ્યુડ ઉપર, એટલે આ ટી બરાબર 1 અપોન આલ્ફા મૂકી દો તો તમને ઈ રેસ ટુ -1 મળે. અને એની વેલ્યુ બનશે અહીંયા 0.36789 જેટલી. બરાબર, એના પછી છે રાઇઝિંગ એક્સપોનેન્શિયલ સિગ્નલ. તો અહીંયા ટી છે, અહીંયા એક્સ ઓફ ટી છે, વિચ ઇઝ ઇક્વલ્સ ટુ સી ઈ ટુ ધી પોઝિટિવ આલ્ફા ટી. તો તમારું જે સિગ્નલ જે છે એ, અને હા અહીંયા જે વેલ્યુ છે 1 હશે, પણ જો તમે સીથી મલ્ટીપ્લાય કર્યું છે તો સી છે. સી બરાબર 1 તો 1, અધરવાઇઝ મેગ્નિટ્યુડ સી. અહીંયા જે છે સિગ્નલ તમને આ રીતે મળશે, રાઇઝ અપ થતું. આ પણ મેગ્નિટ્યુડ કેટલું છે? સી. બરાબર, અને અહીંયા 1 બાય આલ્ફાની જેટલી વેલ્યુ હશે એ જગ્યા ઉપર આના જેટલી વેલ્યુ મળશે 0.3679 અથવા 78. આ રાઇઝિંગ એક્સપોનેન્શિયલ, આ ડીકેઇંગ એક્સપોનેન્શિયલ. અને આ જે છે રાઇઝિંગ એક્સપોનેન્શિયલ. બરાબર, પણ બંને કેવા? રિયલ. હવે વાત કરીએ કન્ટિન્યુઅસ પીરિયોડિક કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ સિગ્નલની. સીટી પીરિયોડિક કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ સિગ્નલ. એટલે જો આ તો તમને હવે ખબર પડી જ જોઈએ, આ સિમ્પલ સિગ્નલ જ છે. બરાબર, આ એનો ગ્રાફ, આ એનું ઇક્વેશન મેં અહીંયા લખી દીધું છે, સેપરેટલી લખતો નથી. એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ સી ટુ ધી માઇનસ આલ્ફા ટી, એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ સમ કોન્સ્ટન્ટ સી ટુ ધી માઇનસ આલ્ફા ટી. એવું માની લઈએ કે આલ્ફા જે છે ઇમેજનરી નંબર છે, આલ્ફા એઝ્યુમ ટુ બી પ્યોરલી ઇમેજનરી.
એટલે આ સિગ્નલનું હું લખું અહીંયા એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ્સ ટુ અગેન સી ઈ ટુ ધી આલ્ફા ટી. તો એની અંદર પહેલાં આપણે એવું માની લઈએ કે આલ્ફા જે છે એ પ્યોરલી ઇમેજનરી નંબર છે, બરાબર. કોમ્પ્લેક્સ નંબર કેવો હોય તો અહીંયા આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ સમ એ પ્લસ જે બી. પ્યોરલી ઇમેજ આ કોમ્પ્લેક્સ નંબર છે. પ્યોરલી રિયલ નંબર હોત તો ત્યાં સમ કોન્સ્ટન્ટ એ હોત, આ રિયલ, આ કોમ્પ્લેક્સ. અને પ્યોરલી ઇમેજનરી હોત તો અહીંયા આ એના જગ્યાએ 0 અને જે બી. તો આ તમારો પ્યોરલી ઇમેજનરી નંબર બન્યો, ઇમેજનરી નંબર. તો ઇન જનરલી સચ કોમ્પ્લેક્સ exponential signal mathematically represented as x of t is equals to e to the j omega 0 t, e to the j omega 0 t. એટલે જો આલ્ફાની જગ્યાએ આલ્ફા શું છે? કોમ્પ્લેક્સ નંબર. કોમ્પ્લેક્સ નંબરમાં રિયલ નંબર નથી, ફક્ત ઇમેજનરી જ નંબર છે. એટલે અત્યારે આપણે ફક્ત ઇમેજનરી નંબરની વાત કરીએ છીએ, બરાબર. તો આ થઈ ગયો એક નંબરને આપણે આના ઉપર વધારે ચર્ચા પણ કરીશું જ્યારે ફુરિયર ટ્રાન્સફોર્મ આવશે એ વખતે. એ આ બહુ મહત્ત્વની વસ્તુ છે. બીજી વસ્તુ આ એ છે કે આ ટાઈપનો જો ઈ ટુ ધી હોય તો આનો ગ્રાફ આવો ના બને. આ ખાસ દિમાગમાં રાખજો. આનો આ ક્વોન્ટિટીનો ગ્રાફ આવો ના બને. કેમ? કારણ કે અહીંયા જે છે. વાય? બિકોઝ દેર ઇઝ અ જે હિયર. એન્ડ વોટ ઈ ટુ ધી જે ઓઇલર ઇક્વેશન સજેસ્ટ? જે થીટા ઈ ટુ ધી જે થીટા ઇઝ કોસ થીટા પ્લસ જે સાઇન થીટા, બરાબર. તો અહીંયા જે થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા જે સાઇન થીટા આ રીતે તમે લખી શકો છો જો પ્યોરલી અને પ્યોરલી ઇમેજનરી નંબર હોય તો. તો આવી રીતે પણ તમે પીરિયોડિક ક્વોન્ટિટીને કોમ્પ્લેક્સ નંબરમાં રિપ્રેઝેન્ટ કરી શકો છો. કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ. કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ એવું આખું બોલવામાં આવે. કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ ઇઝ નોટ એક્સપોનેન્શિયલ સિગ્નલ. કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ ઇઝ અ પીરિયોડિક સિગ્નલ cos theta plus j sin theta, and that complex exponential represent rotating vector. Okay, this represent rotating vector. This will represent rotating vector. કેવી રીતે રોટેટિંગ વેક્ટર રિપ્રેઝન્ટ કરે છે? cos theta. તો એ ગ્રાફ કેવો હોય અહીંયા ડ્રો કરું. cos theta એક આ બાજુ, તો સમથિંગ લાઈક ધીસ. અને અહીંયા મેં cos theta ડ્રો કર્યો આ ડાયરેક્શનમાં cos theta, અને આ ડાયરેક્શનમાં ડ્રો કરું છું sin theta, બરાબર. sin theta. અને જ્યારે આ બંનેનું હું એડિશન કરું તો મને શું જવાબ મળશે? મને આ રીતનો જવાબ મળશે. ધીસ ઇઝ વેરી હાર્ડ ટુ ઇમેજિન, બરાબર. એટલે આ એક સર્કલ છે એમ માની લો, અને અહીંયા એક વેક્ટર છે. આ વેક્ટર કન્ટિન્યુઅસલી રોટેટ થયા કરે. સમજ પડે છે? આ વેક્ટર જે છે એ કન્ટિન્યુઅસલી રોટેટ થયા જ કરે. એટલે આ વેક્ટર આ રીતે રોટેટ થઈને ઉપર તરફ આવે છે. એટલે તમે એને આ રીતે સમજી શકો કે અહીંયા એક રિયલ છે અને અહીંયા એક ઇમેજનરી છે. તો એ બંને વેક્ટરને હું એડ કરી દઉં તો મને અહીંયા એક વેક્ટર મળે. પછી આ બંનેને એક્ઝેક્ટલી એવી રીતે વેલ્યુ ચેન્જ કરું, કોસાઇનોસોઇડલ એન્ડ સાઇનોસોઇડલ, તો આની વેલ્યુ ફિક્સ થઈ જાય, કોન્સ્ટન્ટ વેલ્યુ. અને આ વેક્ટર સતત અહીંયા આ લોકસ ઉપર રોટેટ થયા કરે. પણ રોટેટ થવાની સાથે સાથે આ વેક્ટર આ એક્સિસ ઉપર પણ આવતો જાય આ રીતે. એટલે તમે એવું સમજી શકો કે આ વેક્ટર જે છે એ આ રીતે રોટેટ થાય છે. આ વેક્ટર છે તો એ વેક્ટર આ રીતે ઉપર પણ આવે છે, રોટેટ પણ થાય છે અને એમાં ઉપર પણ આવે છે, બરાબર. એ આ રીતે નથી, એકના એક પ્લેનની અંદર નથી, આ રીતે કન્ટિન્યુઅસ નથી, પણ એ શું કરે છે? આ રીતે